વડોદરામાં સાવલી ઉદલપુર હાઈવે ઉપર પુલ મુદ્દે ફરી ઉઠ્યા સવાલ। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને હજુ પણ અસંતોષ। તેમણે કહ્યું કે સમારકામની કામગીરી બાદ હજુ પણ અસંતોષ છે। વિજિલન્સ તપાસના આધારે જવાબદારો સામે કાર્યવાહી થાય। આજની તારીખમાં પણ એ પ્રશ્ન ઉભો છે કે ભાઈ સમારકામ માત્ર આજની વાતને માત્ર ખાત પીછડો કરવા માટે તો નથી થયું। એટલે હજુ પણ ખૂબ ગંભીરતાથી આ વાતને લઈને મેં વિજિલન્સની તપાસ પણ માંગી છે અને ડિપાર્ટમેન્ટની તપાસનો આદેશ પણ થયો છે। મને પત્ર મળ્યો નથી પણ આદેશ પણ થયો છે એવું મને જાણવામાં આવ્યું છે। તે છતાં પણ હજુ પણ આને જો ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોની અંદર જે પણ જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર છે એનું પરિણામ ભોગવશે। કારણ કે મને હજુ પણ એવો શક છે કે આજની મિનિટના 2 સેકન્ડે જ્યારે આ કામ હમણાં જે એમનું ઉપરનું જે લેયર મારવામાં આવ્યું છે આ કરવામાં આવ્યું છે, જો હમણાં કદાચ હાલ પૂરતું હોય તો વસ્તુ અલગ છે, પણ એમાં આગામી દિવસની અંદર વ્યવસ્થિત ટ્રીટમેન્ટ સાથે બ્રિજ પાછો ઉભો કરવાની જવાબદારી ડિપાર્ટમેન્ટની અને કોન્ટ્રાક્ટરની છે। જો કોઈ પણ નુકસાન થશે, કોઈ જાનહાની થશે એની જવાબદારી એમની રહેશે। આવનારા દિવસોની અંદર એની તપાસ પણ થશે અને તપાસમાં જે જવાબદાર હશે એની પણ પગલાં